નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 9 ટોપર ચેનલમાં આપના મોટા ભાઈઓ અને મોટી બહેન હાર્દિક સ્વાગત કરે છે. જે વિદ્યાર્થી મિત્રો 8મા ધોરણના વેકેશનની મજા માણતા છો ને એને ધબધબાટી બોલાવતા છો, પરંતુ હવે 8મા ધોરણનું વેકેશન પૂરું થવાના આરે છે અને હવે તમે આવશો ધોરણ 9 ની અંદર, એટલે કે એક નવી સફર ઉપર અને એક નવા પડાવ ઉપર, નવા ચેલેન્જીસ સાથે. અને તમને દરેકને ખબર છે કે જ્યારે વિદ્યાર્થી માધ્યમિકમાં પ્રવેશ કરે, ધોરણ 9માં પ્રવેશ કરે, એટલે વિદ્યાકુલ છે એનો હાથ ઝાલી એને ધોરણ 9, 10, 11, 12 ની અંદર એકદમ જબરદસ્ત એની સફર બનાવે છે અને એકદમ જબરદસ્ત એને રિઝલ્ટ અપાવે છે. તો જ્યાં વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે અમને ક્યાંક શોર્ટમાં કે ક્યાંક વિડીયોમાં તમારા મોટા ભાઈ બહેનના લેક્ચરોમાં તમે અમને જોયા છે, પણ હવે અમને મોકો મળ્યો છે તમને ભણાવવાનો અને તમને પણ મોકો મળ્યો છે અમારી પાસે ભણવાનો. તો જ્યાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 આજનો જે આ લેક્ચર છે, લેક્ચર તો ન કહી શકાય પણ નાનકડો વિડીયોઝ છે કે જેમાં અમે તમને આખા ધોરણ 9 ની અંદર કેવી રીતે કયા વિષયની તૈયારી કરવી જોઈએ એનો ફૂલ યર રોડ મેપ તમને આપવાના છીએ. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણી સમક્ષ અહીંયા છે ઇંગ્લિશ ક્વીન ધ્રુવી મેમ, કે જેઓ પોતે તમને ઇંગ્લિશની અંદર કેવી રીતે તૈયારી કરવી કે જેનાથી બેસ્ટ રિઝલ્ટ મળે આખું વર્ષ એની વાત કરશે. અહીંયા જે આપણી વચ્ચે મેથેમેટિક્સ કિંગ સાહિલ સર વેકરિયા, કે જેઓ તમને જણાવશે કે મેથ્સની અંદર કેવી રીતે છે એ તૈયારી કરવી કે જેનાથી મેથ્સની અંદર તમારો ડર દૂર થાય, તમારા કન્સેપ્ટ ક્લિયર થાય. અહીંયા તમે જોઈ રહ્યા છો પાર્થ સર, કે જેઓ પોતે એસએસને રમતા રમતા શીખવાડી દે. પાર્થ સર જાની પેપરને હાની, એવો દીકરાઓ એમનો ડાયલોગ છે વિદ્યાર્થીઓ આપેલો છે, એ તમને સામાજિક વિજ્ઞાનનો રોડમેપ પૂરો પડશે. અને છેલ્લે આવ્યો હું કે હું તમને વિજ્ઞાન વિષયનો રોડમેપ પ્રોવાઈડ કરીશ. તો તૈયાર થઈ જાઓ. હવે આપણે એક જંગ ઉપર, એક મિશન ઉપર આવ્યા છીએ અને એ મિશનને આપણે બંને સાથે મળી અને પાર કરવાનું છે. એ મિશનને આપણે જીતવાનું છે. તો તૈયાર થઈ જાઓ. શરૂઆત થઈ છે સાહિલ સર વેકરિયાથી. તો ચાલો મિત્રો શરૂ કરીએ ગજબનું ગણિત. યસ વિદ્યાર્થીઓ, ખરેખર 9મા ધોરણની અંદર ગજબનું ગણિત આવવાનું છે. જો તમે શરૂઆતથી એમાં ધ્યાન ન દીધું, શરૂઆતથી તમે એમાં જો પ્રોપર સિરિયસનેસ ન રાખી તો થોડી તકલીફ પડશે. હું આ તમને ચેતવણી આપું છું, વાસ્તવિકતા આપું છું, ડરાવતો નથી. કારણ કે તમે ચેપ્ટરના નામ જુઓ ને તો ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ, ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ, ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ, ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ, ચેપ્ટર નંબર 9 વર્તુળ, ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર, ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ ઘનફળ અને ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર. આ 12 ચેપ્ટર છે. અને એક રાજની વાત એ કહી દઉં કે આ 12 ચેપ્ટરના નામમાંથી 7 ચેપ્ટરના નામ ધોરણ 10માં બેઠા નામ આવે છે. ધેર ઇઝ નો એની ચેન્જ. 12 માંથી 7 ચેપ્ટરના બેઠા નામ 10માના ગણિતમાં આવે છે. એટલે સૌથી પહેલા હું તમને આનું ઇમ્પોર્ટન્સ સમજાવી દઉં 9મા ધોરણના ગણિતનું. જેટલું તમારું 9મા ધોરણનું ગણિત મજબૂત એટલો ફાયદો તમને સીધો મળશે 10મા ધોરણની અંદર. આટલું ક્લિયર છે બધાને? ઓલ સેટ છે? મગજમાં ક્લિયર? એક માઇન્ડસેટ થઈ જવો જોઈએ કે 9મું ધોરણ આપણે જરાય હળવાશમાં લેવાનું નથી. આમ કરીને કુલ 12 ચેપ્ટર આવે છે ગણિતની અંદર. હવે આ ગણિતની અંદર એમાં ખાસ કરીને જો હું વાત કરું તો જે પહેલું ચેપ્ટર છે અંક ગણિતનું છે, બીજું છે એ બીજ ગણિતનું છે, ત્રીજું છે એ બીજ ગણિત અને ભૂમિતિ બેનું કોમ્બો, ચોથું છે એ બીજ ગણિતનું છે, પાંચમું છે એ આમ તો ભૂમિતિનો પરિચય છે એટલે ભૂમિતિ, છઠ્ઠું ભૂમિતિ, સાતમું ભૂમિતિ, આઠમું ભૂમિતિ, નવમું ભૂમિતિ, 10મું ભૂમિતિ, 11મું ભૂમિતિ, 12મું આંકડાશાસ્ત્ર. એટલે ધોરણ 9 ઇઝ ઓલ અબાઉટ ભૂમિતિ એમ કહી દો ને તોય ચાલે. 1 2 3 4 5 6 7 12માંથી 7 ચેપ્ટર તો ભૂમિતિના છે. આ 7.5 ચેપ્ટર આ અડધું છે. બીજ ગણિત અને ભૂમિતિનો કોમ્બો છે એને યામ ભૂમિતિ કહેવાય. એટલે 7.5 ચેપ્ટર એવા છે કે જે ભૂમિતિ છે. એટલે મગજના પિટારા ખોલવા પડશે, મગજને એક્સપ્લોર કરવું પડશે, અલગ અલગ એંગલથી વિચારવા માટે તૈયાર થવું પડશે. એટલા માટે થોડું ગણિતમાં સિરિયસ થઈ જઈશું. અને વિદ્યાર્થી મિત્રો એના માટે એક્સપર્ટ ફેકલ્ટીઝ, તમારે અનુભવી શિક્ષકો પાસેથી ભણવું પડશે ગણિત તો ખાસ. બરાબર? યસ. તો ખાસ હું તમને વાત કરી દીધી છે મેં અત્યારે જ કે હવે તમારે મગજની કસરત કરવાનો સમય આવી ગયો છે ધોરણ 9ની અંદર. અને ધોરણ 9 જેટલું તમારું સ્ટ્રોંગ હશે એટલું ધોરણ 10 તમારું સ્ટ્રોંગ થવાનું છે. ઓકે, શરૂઆત કરીએ કઈ રીતે તૈયારી કરવાની છે આખું વર્ષ. એમાં પહેલું ગોલ સેટિંગ. સૌથી પહેલા તમારો ગોલ સેટ થઈ ગયેલો હોવો જોઈએ કે મારે કેટલા ટકા લાવવા છે. ગણિતની વાત કરું તો કેટલા માર્ક્સ લાવવા છે. એ પહેલા હું તમને એ સમજાવી દઉં કે હવે તમારી અહીંયા સેમેસ્ટર સિસ્ટમ નથી. બરાબર? 6 માસિક, 9 માસિક અને વાર્ષિક એમ કરીને કુલ 3 પરીક્ષાઓ છે.
એ ત્રણેય પરીક્ષામાં 6 માસિક અને 9 માસિક છે એ 50-50 માર્કની આવશે અને જે વાર્ષિક પરીક્ષા છે એ 80 માર્કની આવશે. બરાબર, એટલે 50-50 અને 80. તો હવે એમાંથી તમારે કેટલા માર્ક્સ લાવવા છે એ તમારે સેટ કરવું પડશે. અત્યારથી એ લેવલે મહેનત કરવી પડશે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મતલબ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો એ છે ક્લાસરૂમ અટેન્શન, ક્લાસ અટેન્શન. બરાબર, વર્ગખંડની અંદર તમે જેટલું પણ ભણો છો, વર્ગખંડની અંદર તમે જેટલું શીખો છો એટલું તમે ઘરે આવીને નહીં શીખી શકો. જેટલું શીખો છો એટલું તમે ઘરે આવીને નહીં શીખી શકો. એટલે જ્યારે વર્ગખંડમાં સર કે મેડમ જ્યારે ભણાવતા હોય ત્યારે ફૂલ્લી અટેન્શન, 100% અટેન્શન આપવાની તૈયારી સાથે જવું. એટલે ક્લાસરૂમ અટેન્શન તમારું 100% હોવું જોઈએ. ત્યારે માંડ તમને 60-70% મગજમાં ઘૂસશે. મેથ્સનો નિયમ છે. પછી તો કે તમારે એને રિવાઇઝ કરવું પડે, જાતે પ્રેક્ટિસ કરવી પડે. ત્યારે જઈને કોઈ કન્સેપ્ટ, કોઈ ટોપિક, કોઈ રીત, કોઈ મેથડ, કોઈ સૂત્ર, કોઈ દાખલો 100% આવડે. એટલે મેથેમેટિક્સની અંદર પહેલું કામ ક્લાસરૂમ અટેન્શન. બહુ શોર્ટમાં જણાવતો જઈશ પણ સચોટ જણાવતો જઈશ. ત્યારબાદ છે ડેઇલી ટુ ડેઇલી વર્ક. ઘણા છોકરાને ટેવ છે ભેગું કરે, આખું ચેપ્ટર ભેગું કરે, ચોપડો ઉતારો મારી દે. ભાઈ, ચોપડો તો જ બનાવો જો તમારાથી મેન્ટેન થઈ શકે એમ, એનાથી સમજીને લખી શકાય એમ હોય. એટલે દરરોજનું દરરોજ, બરોબર, રોજનું કામ રોજ કરો. હવે આ રોજનું કામ આવું તમે નાનેથી સાંભળતા આવ્યા હશો, પણ જો તમે એપ્લાય નથી કર્યું તો નુકસાની છે. રોજનું કામ રોજ કરવાની આદત પાડી દેજો. ડેઇલી વર્ક કરીને જ સુવાનું. એમ મેથ્સમાં તો ખાસ એ ડેઇલીનું કામ ડેઇલી કરો. અને પછી તો કે હવે દરરોજનું કામ દરરોજ કરો છો એટલે એ પૂરું નહીં થાય, રિવિઝન કરવું પડશે. સન્ડે, બરોબર, પછી મંથનો લાસ્ટ ડે, પછી 2 months પછી, અને પછી બિફોર એક્ઝામ. હવે સન્ડે એટલે આખા અઠવાડિયાનું રવિવાર રિવિઝન થઈ જવું જોઈએ, પ્રેક્ટિસ થઈ જવી જોઈએ, દાખલા ગણાઈ જવા જોઈએ, હાથ નીચે નીકળી જવા જોઈએ. મહિનો એન્ડ થાય તો જે 2-3 ચેપ્ટર જે ચાલ્યા છે તમારા આ મહિનાના ગણિતના, એ તમારે છેલ્લા દિવસે રિવાઇઝ થઈ જવું જોઈએ. 2 મહિના પછી જે 4-5 ચેપ્ટર આવેલા છે એકસાથે, એનું રિવિઝન થઈ જવું જોઈએ. પછી માનો કે એક્ઝામના આગળના જે સમયગાળો આપણને જે અઠવાડિયા 10 દિવસનો મળે છે, એમાં પ્રથમ પરીક્ષામાં 1 થી 6 ચેપ્ટર આવશે તમારે દિવાળી પહેલાના. તો 1 to 6 છે દિવાળી પહેલાના. તો 1 થી 6 ચેપ્ટરના દરેક દાખલાઓ પ્રેક્ટિસ થઈ જવી જોઈએ, હાથ નીચેથી ગણાઈ જવા જોઈએ. વાંચીને નહીં. ગણિત વાંચવાનો વિષય ક્યારેય નથી, ગણિત ગણવાનો વિષય છે. મગજમાં ઠૂસાઈ દેજો, ગણિત ગણવાનો વિષય છે, યાદ રાખજો, ભૂલતા નહીં. બરાબર. ત્યારબાદ છે પ્રેક્ટિસ. મોર એન્ડ મોર પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ હ્યુમન પરફેક્ટ. પ્રેક્ટિસ, નથિંગ એલ્સ. જેટલી પ્રેક્ટિસ વધારે ગણિતમાં એટલા એક્સપર્ટ વધારે. મેથ્સમાં પ્રેક્ટિસ કરવી જરૂરી જ છે. પ્રેક્ટિસ વગર ઉદ્ધાર નથી. ગણિત વાંચવાનો વિષય છે જ નહીં, ગણિત ગણવાનો વિષય છે. એટલે જેટલું ગણશો એટલું ગજબનું ગણિત તમારું તૈયાર થશે. ઓકે, પ્રેક્ટિસ. ત્યારબાદ છે કન્સિસ્ટન્સી. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ આ વિડીયો જોશે ને એટલે અઠવાડિયું 10 દિવસ આ બધું કામ કરશે, ફૂલ ફ્લેજમાં કામ કરશે, પૂરું ધ્યાન દેશે, વર્ગખંડમાં ફૂલ ફોકસ રહેશે, ઘરે આવીને દાખલો ગણશે, દરરોજનું દરરોજ કામ કરશે. પણ પછી શું? અઠવાડિયું 10 દિવસ થાય, પાછા જે છે તે 8મા ધોરણવાળા ફેઝમાં જતું રહે, નાનલા છોકરાઓ કરે. ના ભાઈ, 9મામાં મેચ્યોરિટી દેખાડવાની છે. 10મામાં તમારે રિઝલ્ટ બનાવવું હોય, ટોપરના લિસ્ટમાં આવવું હોય, ગુજરાત ટોપરના લિસ્ટમાં આવવું હોય, અત્યારથી તૈયારી શરૂ કરવી પડે. કન્સિસ્ટન્ટલી, એકધારી. કન્સિસ્ટન્સી એટલે એકધારી સતત મહેનત કરવી પડે. ઓકે, અને આ મારે તમને આગ્રહ હતો કે આ બધી બાબતોમાં ખાસ ધ્યાન દેજો, નહીતર બહુ તકલીફ પડશે. કારણ કે 9મું ધોરણ જેટલું તમે ધારો છો એટલું ઇઝી નથી, જેટલું ધારો છો એટલું અઘરું એ નથી. યોગ્ય માર્ગદર્શન હેઠળ, અને ખાસ કરીને જ્યારે તમે મારા વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે મારી ગણિત ભણાવવાની પદ્ધતિ લગભગ બધાય કરતાં અલગ છે. કારણ કે હું ગણિતને ભણાવતો નથી, હું ગણિતને શીખવાડું છું, ગણિતને સમજાવું છું, ગણિતને તમારા મગજ, હૃદય, મનમાં ઉતારવાનો પ્રયત્ન કરું છું. એટલે તમને ગણિત, તમે વિડીયો જોઈ લેજો. બાકી મળીએ છીએ ટોપર બેચમાં, કે જ્યાં હું આખો સિલેબસ ભણાવવાનો છું, વિદ્યાકુલ એપ્લિકેશનની ટોપર બેચમાં. ગણિતને તમારા મગજમાં ઉતાર્યા પાર એક જ મિશન ઉપર નીકળો છું. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓના મનમાંથી, મગજમાંથી, દિલમાંથી, હૃદયમાંથી ગણિતનો ડર દૂર કરવો. એના માટે મારે જે કંઈ પણ રિસર્ચ કરવું પડે, R&D કરવું પડે, મહેનત કરવી પડે, હું કરું છું. એટલે તમારા ગણિતને ઇઝી કરવા માટે હું તૈયાર છું. ટોપર બેચમાં આવી જજો. મળીએ છીએ. અને હવે પછી વારો છે આપણા સૌના લોકલાડીલા હીરુડોન એટલે કે હિરેનભાઈનો.
જી હા વિદ્યાર્થી મિત્રો, તમને સાહિલ સરે ધોરણ 9 નો મેથ્સનો રોડમેપ આપી દીધો. હવે તમને જે રોડમેપ મળવા જઈ રહ્યો છે એ છે ધોરણ 9 વિષય વિજ્ઞાનનો ફૂલ યર રોડમેપ. કે ભાઈ કઈ રીતે વિજ્ઞાન વિષયની આપણે તૈયારી કરવી જોઈએ આખું વર્ષ, કે જેનાથી બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળી શકે. તો દીકરાઓ, વિજ્ઞાન વિષયની તૈયારી કરતા પહેલા તમારે ધ્યાન એ રાખવું જોઈએ કે આપણો સિલેબસ શું છે. આપણો વિજ્ઞાન વિષય અત્યાર સુધી તમે ધોરણ 6, 7, 8માં જે વિજ્ઞાન ભણ્યા છો એમાં તમે લોકો એ છે એ વિજ્ઞાનની ચોપડી અલગ હતી. હવે તમારી વિજ્ઞાનની જે પાઠ્યપુસ્તક છે અલગ આવશે. તમારું વિજ્ઞાન છે ને 3 ભાગમાં વહેંચવામાં આવશે. જેમ કે વિજ્ઞાનની વાત કરું તો પહેલો ભાગ આવશે રસાયણ વિજ્ઞાન, બીજો આવશે જીવ વિજ્ઞાન અને ત્રીજો ભાગ આવશે ભૌતિક વિજ્ઞાન. હાલાકી ચોપડી એક જ છે પણ એની અંદર 3 અલગ અલગ વિભાગના વિજ્ઞાનની જે 3 શાખાઓ છે એના પ્રકરણો આવવાના છે. જેમ કે દીકરા હું તમને વાત કરું તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે રસાયણ વિજ્ઞાનની જો વાત કરવામાં આવે તો રસાયણ વિજ્ઞાનની અંદર તમારા 4 ચેપ્ટરો આવવાના છે. પહેલું ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્ય, આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે, પરમાણુઓ અને અણુઓ, અને ચોથું પરમાણુનું બંધારણ. આ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમે જ્યારે આગળ ભવિષ્યમાં 11, 12 સાયન્સ કરો છો કે 10મું ધોરણ કરો છો તો એની અંદર આ ચેપ્ટરો ખૂબ જ તમને અગત્યના છે. એટલે આ રસાયણ વિજ્ઞાનનો જે ભાગ છે એમાં તમે આ 4 ચેપ્ટરો ભણવાના છો. નેક્સ્ટ દીકરાઓ વાત કરું જીવ વિજ્ઞાનની તો દીકરાઓ એમાં આ 3 ચેપ્ટરો આવવાના છે, 5મું, 6ઠું અને 12મું. આમ જોવા જવું ને તો 5મા ચેપ્ટર સજીવોનો પાયાનો એકમ, 6ઠું ચેપ્ટર પેશીઓ અને છેલ્લું છે 12મું ચેપ્ટર જેનું નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. આ 3 ચેપ્ટરો આવવાના છે. ભૌતિક વિજ્ઞાનની જો દીકરાઓ વાત કરવામાં આવે તો 5 ચેપ્ટરો એને આપ્યા છે: ગતિ, બળ અને ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા અને ધ્વનિ. તો દીકરાઓ આવી રીતે તમારા ટોટલ 12 ચેપ્ટરો થશે. કેટલા ચેપ્ટરો થશે દીકરાઓ? ટોટલ 12 પ્રકરણો છે એ થવાના છે અને તમારું વિજ્ઞાન આવી રીતે 9મા ધોરણનું વહેંચાયેલું છે. હવે આ તો બેઝિક સિલેબસની વાત થઈ ગઈ સર, પણ સર હવે અમારે તૈયારી કઈ રીતે કરવી? અમારે તૈયારી કરવા માટે શું શું ધ્યાન રાખવું જોઈએ વિજ્ઞાન વિષયની અંદર? જો ભાઈ, એના માટે થોડીક તમને ટિપ્સ આપી દઉં. એમાં પહેલી ટિપ્સ છે રોજિંદી તૈયારીનો નિયમ. આ એક નિયમ બનાવવાનો છે. જો તમારે સફળ થવું હોય ને તો એક નિયમ બનાવવાનો છે કે રોજની મહેનત લાગશે. હું દરરોજ મહેનત કરીશ, બરોબર, રોજનું કામ રોજ કરીશ. આ નિયમ તમે બનાવી લીધો ને તો દીકરાઓ આ તમારો સફળતાનો મંત્ર છે અને આ મંત્ર પર જો તમે અનુસર્યા ને તો ગેરંટી મારું છું કે તમને કોઈ પણ વિજ્ઞાન વિષય અંદર રોકી નહીં શકે. આ એક નિયમ પહેલી પ્રાથમિકતા તમારે આપવાની છે કે 8મા ધોરણ સુધી ભલે તમે ક્યારેક વાંચતા હતા, ક્યારેક નહોતા વાંચતા, પરીક્ષા આવે ત્યારે વાંચતા હતા તો ઇટ્સ ઓકે, ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવેથી તમારે તમારો નિયમ ડે ટુ ડે વાંચવાની તૈયારીનો કરવાનો છે. દરરોજની દરરોજ તૈયારી. આજે હું ભણ્યો છું તો આજે જ હું એને વાંચી લઈશ, આજે જ એને રિવાઇઝ કરી લઈશ, કાલનું પછી કાલે વાંચીશ, કાલની તૈયારી કરીશ, કાલનું હોમવર્ક કરી લઈશ. દરરોજનું દરરોજ થશે તો તમને ફાયદો થશે. આ પહેલું છે. બીજી દીકરાઓ વાત કરવામાં આવે તો એ છે સમજૂતી પર હવે ભાર મૂકવો પડશે. અત્યાર સુધી તમે વિજ્ઞાનને છે ને 6, 7, 8માં ગોખ્યું જ છે ખાલી, પણ હવે તમારે ગોખણપટ્ટીને છોડવી પડશે અને તમારે વિજ્ઞાનને સમજવો પડશે. ભાઈ, જેટલો તમે વિજ્ઞાનને સમજશો ને એટલી તમને મજા આવશે. શું કામ? તો કે ગોખવું નહીં પડે. તમે શું કરતા કે ક્લાસરૂમની અંદર છે એ તમારા માઇન્ડને બંધ કરી સ્વિચ ઓફ કરીને બેઠા રહેતા. સાહેબ કે ટીચર જે ભણાવે એના ઉપર ધ્યાન આપતા, બરોબર, અને એમાં પણ એટલું બધું પરફેક્શન સાથે ધ્યાન ન આપતા. અને એના કારણે થશે શું ખબર? તો કે તમે ઘણા બધા પાછળ રહી જશો અને છેલ્લે તમે ગોખણપટ્ટીનો સહારો લેશો અને વિજ્ઞાન તમને છેલ્લે અઘરું લાગશે. જો આવું નથી કરવું તો તમારે લોકોએ હવે ક્લાસરૂમની અંદર જ તમારે 100% ધ્યાન આપવાનું છે. જો ક્લાસરૂમની અંદર 100% ધ્યાન આપશો ને તો એનાથી થશે શું ખબર? તો કે તમારું મેજોરિટલી કામ થઈ ગયું છે ત્યાં જ, કારણ કે તમે વિજ્ઞાનને સમજી લીધું છે. વિજ્ઞાન સમજાઈ જાય પછી તમને બિલકુલ કશી તકલીફ પડે નહીં. તો હવે વાંચવા ઉપર તો ફોકસ કરીશું પણ સમજવા ઉપર ડબલ ફોકસ કરીશું અને પછી તમે તૈયારી કરશો ને તો એનું રિઝલ્ટ કંઈક તમને અલગ જોવા મળશે, કંઈક અલગ હશે. નેક્સ્ટ દીકરાઓ આપણે આગળ ચર્ચા કરીએ તો હવે ભાર મૂકવો પડશે થોડોક તમારા નોટ્સ ઉપર અને રિવિઝન ઉપર. અત્યાર સુધી કેવું હતું કે પાઠ્યપુસ્તક હોય એ ખુલ્લી હોય, ટીચર છે કે સર હોય પાઠ્યપુસ્તકમાંથી વાંચતા હોય, તમે ખોટું ખોટું ડોકી હલાવતા હોય. આવું હવે નહીં ચાલે. હવે તમારે લોકોએ શું કરવાનું છે ખબર? તો કે તમારે એક સ્માર્ટ વર્ક કરવાનું છે. સ્માર્ટ વર્ક કેવી રીતનું? તો કે તમારે નોટ્સ બનાવવાની છે અને રિવિઝન કરવાનું છે. જેમ કે ઉદાહરણ તરીકે ક્લાસરૂમની અંદર કોઈ પણ શિક્ષક તમને ભણાવે છે તો એક બાજુમાં એક ચોપડો રાખો ખુલ્લો. તમને એવું લાગે છે કે આ શબ્દનો મતલબ ટીચરે આવો કીધો કે સરે આવો કીધો તો એ લખી નાખો. તમને લાગે છે કે આ થિયરીને એટલી સરળ રીતે લખી શકાય છે, ટીચરે બોર્ડ વર્ક કર્યું છે, તમારે લખવું તમે લખી નાખો. આને કહેવાય શોર્ટ નોટ્સ, કે જે તમને પરીક્ષા સમયે વાંચવામાં મદદરૂપ થશે. અને વિજ્ઞાન વિષયની અંદર રિવિઝન ખૂબ જ અગત્યનું છે. જે વિદ્યાર્થી રિવિઝન કરે છે એ હંમેશા માટે જીતે છે, બરોબર. કોઈ પણ વ્યક્તિ દુનિયામાં હોય એક વખત વાંચ્યા પછી આવડી જાય
પણ જો એનું ફરીવાર રિવિઝન ન થાય, પુનરાવર્તન ન થાય, તો એ પાછો વિદ્યાર્થી ભૂલી જાય છે અને છેલ્લે કશું એનાથી થઈ શકે એવું નથી. એટલે રિવિઝન ખાસ કરવું જરૂરી છે. અને લાસ્ટ દીકરાઓ આપણે વાત કરીએ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારી સ્કૂલની જે પરીક્ષા હોય, તમારે ટ્યુશન ક્લાસીસમાં જે પરીક્ષા હોય, આપણે ઓનલાઈન ટોપર બેચમાં તમે જોડાયા હોય તો એની જે પરીક્ષા હોય એને મહાત્મ્ય આપજો. બરોબર, એવું ન વિચારતા કે 6 માસિક પરીક્ષા ઠેઠ દિવાળી આવવાની છે, વાર્ષિક પરીક્ષા ઉનાળામાં આવવાની, ત્યારે વાંચશો. અત્યારે કઈ ટેસ્ટમાં શું ધ્યાન આપવાનું હોય ભાઈ? સ્કૂલમાં જે એક ચેપ્ટરોની ટેસ્ટ લેવાય ને, એ એક ચેપ્ટરોની ટેસ્ટ ખાલી તમે આપશો ને તો જેને થશે શું ખબર? એક ચેપ્ટર તૈયાર થતા જશે. અને જ્યારે એક ચેપ્ટર તૈયાર થતા જાય ને, એ સૌથી વધારે ફાયદાકારક છે કે જેનાથી છેલ્લે પરીક્ષા સમયે તમારે બધી વસ્તુ ભેગી કરવી પડે નહીં. આ સૌથી વધારે મહત્વનો અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે આને ખાસ તમારે પ્રાધાન્ય આપવાનું છે કે પરીક્ષા અને પ્રેક્ટિસ, બને એટલી પ્રેક્ટિસ તમારે કરવાની છે, બને એટલી પ્રેક્ટિસ તમારે કરવાની છે. અને લાસ્ટ દીકરા હું કહું છું કે જો તમારા દરેક વસ્તુનું માર્ગદર્શન જોતું હોય ડિટેલ્ડમાં, બરોબર, અભ્યાસક્રમ પણ સારી રીતે શીખવો છે, સારામાં સારી રીતે ભણવો છે, તો દીકરાઓ તમે આપણી વિદ્યાકુલની ટોપર બેચમાં તમે જોડાઈ શકો છો કે જ્યાં તમને ડેઇલી લાઈવ ક્લાસીસ, રેકોર્ડિંગ લેક્ચર, ક્લાસ પીડીએફ, ડીપીપી સોલ્યુશન, આવું તો કેટલું તમને મળવાનું છે. જો તમારે જોડાવાની ઈચ્છા હોય તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, 9924445400. અને આજે જ તમે આપણી વિદ્યાકુલ ટોપર પાસે જોડાઈ શકો છો. તમે તમારા પેરેન્ટ્સને કહી શકો છો. હવે આવે છે પાર્સર કે જે તમને SS એટલે કે સામાજિક વિજ્ઞાનનો રોડ મેપ આપશે. વાહ 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 વાહ, મજા આવી ગઈ ભાઈ. હિરેન સરે સાયન્સ વિશે વાતચીત કરી દીધી. હવે વારો છે સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનનો. જી હા વિદ્યાર્થી મિત્રો, હું આપનો દોસ્ત પાર્થ જાની ધોરણ 8 પૂરું કરી ધોરણ 9 માં આવી ગયા છે. તો બસ સર, હવે આ જે પુલ ક્રોસ કરીને અમે ધોરણ 9 માં આવી ગયા છે, તો ધોરણ 9 ની તૈયારી અમારે કેવી રીતે કરવાની છે, થોડીક ક્ષણમાં તમને બધી જ માહિતી આપી દઉં. સૌપ્રથમ પહેલી વાત કરી દઈએ તો આપણા સોશિયલ સાયન્સની અંદર 3 વિભાગો છે: ઇતિહાસ, નાગરિક, ભૂગોળ. રાજા મહારાજાનો ઇતિહાસ, બંધારણ અને લોકશાહી, નાગરિક શાસ્ત્ર અને પૃથ્વીની રચના, ભૂગોળ. પણ વિસ્તૃતમાં વાત કરીએ કે ભાઈ ઇતિહાસ, નાગરિક અને ભૂગોળમાં સર ધોરણ 8 અને ધોરણ 9 ના ચેપ્ટરો શું સેમ છે કે નહીં? ચાલો ફટાફટ વાતચીત કરી દઈએ. પહેલા વાત કરીએ ભાઈ ઇતિહાસ વિશે. તો ઇતિહાસની અંદર પહેલું ચેપ્ટર આવે છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એટલે કે જેની અંદર વાત કરીએ, એક સેકન્ડ, ઓકે ચાલો પહેલા ચેપ્ટરની વાત કરીએ તો ભાઈ જેમાં યુરોપિયન પ્રજાનું આગમન, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ. બીજું ચેપ્ટર પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, જે રશિયાના રાજા ઝાર 8મા ધોરણમાં આવી ગયો, યસ એની વાત. નૂતન વિશ્વ. ચોથું રાષ્ટ્રીય ચળવળ એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ અને પછી રાષ્ટ્રીય ચળવળો, આઝાદી તરફના પ્રયાણ, દાંડી કૂચ. છઠ્ઠું ચેપ્ટર 1945 પછીનું વિશ્વ એટલે કે વિશ્વ શાંતિ માટેના પ્રયાસો. અને 7મું ચેપ્ટર સ્વાતંત્ર્ય ભારત, જેની અંદર 542 બરાબર 562 જેટલા દેશી રજવાડા અને 1 કરોડનું કામ સરદાર પટેલ સાહેબને આપ્યું હતું, એ એમનું સ્વતંત્ર ભારત. આ છે ઇતિહાસ. બહુ શોર્ટમાં વર્ણન કર્યું છે, આપણે ભણીશું એકદમ ડિટેલમાં ચેપ્ટર વાઇઝ, પણ અહીંયા એકદમ શોર્ટમાં વર્ણન કરું છું. ત્યાર પછી વાત કરીએ ભાઈ નાગરિક શાસ્ત્ર. બંધારણનું ઘડતર કે ભાઈ બંધારણ શું છે, આવી ગયું. મૂળભૂત હક અને ફરજ આવી ગયા, 6 હક અને ફરજો. સરકારના અંગો, આમાં તમારે લોકસભા, રાજ્યસભા, ધારાસભા, વિધાનસભા અને ન્યાયતંત્ર. 8મા ધોરણમાં આ બંને પાઠ ભેગા આવે છે, 9મામાં ખાલી અલગ કર્યા છે. સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, આ બધું જે ભણ્યા છે એ આપણે આમાં ભણીશું. અને ત્યાર પછી ભણીશું લોકશાહી, એટલે કે ભારતનો પ્રત્યેક વ્યક્તિ મત આપીને પોતાના નેતાની નિમણૂક કરી શકે છે. રેડી? ચાલો ત્યાર પછી ભૂગોળની વાત કરીએ. ભૂગોળ તો મારો ભૂતકાળનો પહેરો. ચાલો તો ભૂગોળની અંદર પૃથ્વી કેવી રીતે બની, જમીનના પ્રકારો, નર્મદા નદી, ગંગા, યમુના, સરસ્વતી નદીઓ, આબોહવામાં 4 ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા ફરતા મોસમી પવનની ઋતુ, કુદરતી વનસ્પતિ, વનસ્પતિના પ્રકાર, વન્યજીવો 15 લાખ, ભારતમાં 81,251, લોકજીવનમાં 4 પ્રકાર, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, 4 લોકજીવન. આપત્તિ વ્યવસ્થાપન ભણી ગયા ધોરણ 8માં. અને કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતી. આ 21 ચેપ્ટરો. અને 22મું ચેપ્ટર એવું આવે છે કે જેમાં માર્ગ સલામતી એટલે કે ગાડી કેમ ચલાવી, એવા 22 ચેપ્ટર સાથે આપણો આ 3 વિભાગ ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ સમાપ્ત થાય છે.
કેવી રીતે ભણાવીશ તો પહેલો એક પાઠ ઇતિહાસમાંથી લઈશ, એક પાઠ નાગરિકમાંથી લઈશ અને એક પાઠ ભૂગોળમાંથી લઈશ. એટલે તમને કોઈ પ્રકારનો કંટાળો પણ ન આવે, મજા આવે અને એક વિભાગ કરતા કરતા આપણે છેલ્લે સુધી ભણીશું જોરદાર ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે. ત્યાર પછી તમારા મગજમાં આટલા પ્રશ્નો ઊભા થશે. સમાજ ક્યાં ઉપયોગી છે, યાદ કેમ રાખીશું, જવાબ કેમ લખવાના છે, ગોખણ પટ્ટી કે સમજવાનું, કે પછી મેપ વર્ક શું છે, ધોરણ 9 10નો પાયો ધોરણ 9 છે કે નહીં, વાંચવાની પદ્ધતિ કઈ રીતે છે, ડીપીપી એટલે કે હોમવર્કનો ફાયદો શું છે, બંધારણની સમજ અમારામાં આવશે કે નહીં અને ઝડપથી રિવિઝન કેવી રીતે છે. આવા ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં હશે. હા, ઘણા બધા છે સર. તો દરેક પ્રશ્નનું નિરાકરણ હું એટલું ચોક્કસ કહું છું. લોંગ ક્વેશ્ચન યાદ કેમ રાખવા એ પણ શીખવાડીશ. સામાજિક વિજ્ઞાનમાં રસ કેમ રાખવો એ પણ શીખવાડીશ. સોશિયલ સાયન્સમાં ટૂંકા મુદ્દા બનાવીને પછી વાંચશો તો યાદ રહેશે. 4 માર્ક 3 માર્ક 2 માર્કના પ્રશ્નો કેમ લખવા એ પણ હું તમને હારવાર શીખવાડીશ. ઇન શોર્ટ, સોશિયલ સાયન્સની સમગ્ર જવાબદારી હું લઉં છું. બસ તમારે માત્ર ને માત્ર ભરોસો રાખી અને વિદ્યાકુલ સાથે જોડાવાનું રહેશે. નેક્સ્ટ વાત કરીએ. સર, શું વિદ્યાકુલ એમાં ખાસ કરીને સોશિયલ સાયન્સ તમે અમને કેવી રીતે ભણાવો છો? પહેલું, દરેક લેક્ચર દરેક ટોપિકની પીપીટી હશે જેનાથી તમને બહુ મજા આવશે. ફોટો વિડીયો એનિમેશન સાથે આપણે ભણવાના છે. ઊંડાણપૂર્વક અભ્યાસ દરેક લીટીએ પ્રસ્તાવનાથી શરૂ કરી અને સારાંશ સુધી પૂર્ણ કરીશ. એટલે બધું જ સમજાવીશ. ત્યાર પછી ડીપીપી એટલે કે જે ટોપિક આપણે ભણ્યા છે એમાંથી તમને અમુક પ્રશ્નો જે રિલેટેડ હશે એવા પ્રશ્નો તમને ઘરેથી આપણે વાંચવા માટે આપીશું. ડાઉટ સોલ્યુશન, તમારા મગજમાં જેટલા પણ પ્રશ્નો ઊભા થાય છે દરેક પ્રશ્નોનું નિરાકરણ હું આપવાનો છું. અને પુનરાવર્તન વારંવાર રિવિઝન થશે તો તમને યાદ રહેશે. આ સોશિયલ સાયન્સની સક્સેસ 5 સફળતાના મંત્રો, એ 5 સફળતાના તમને મંત્રો મેં આપી દીધા. સફળ થવું છે? જો હા તો કેટલા ટકા લાવવા છે એક કોમેન્ટ કરી આપજો કે સર ધોરણ 9 ની અંદર મારે આટલા ટકા લાવવા છે. અને હા, જો સામાજિક વિજ્ઞાનને પ્રેમ કરતા હોય તો કોમેન્ટ કરી આપજો આઈ લવ સોશિયલ સાયન્સ. તમારા કોમેન્ટની હું રાહ જોઈશ. નેક્સ્ટ વાત કરીએ તો ભાઈ સોશિયલ સાયન્સમાં સર અમને નકશો શીખવાડશો? હા, ભૂગોળમાં 13 14 15 16 17 18 ચેપ્ટર સુધીમાં તમારો જે નકશો આવે છે એ નકશો, એની સંજ્ઞા સૂચિ, સંજ્ઞા કેવી રીતે મારવાની, સૂચિ કેમ લખવાની, કઈ સંજ્ઞા ક્યાં આવશે. સર, નકશામાં શોર્ટકટ આપશો? અમને નકશો યાદ નથી રહેતો, નકશાની પણ હું શોર્ટકટ આપીશ. ઉપર તરવાનું, વચમાં જવાનું નહીં. રેડી? એ ઘણી બધી શોર્ટકટો હું આપવાનો છું. તો નકશો પણ સાથે સાથે તમને હું શીખવાડવાનો છું. તો બસ એટલું જ કહું છું ભાઈ, કોઈ પ્રકારનું મૂંઝવણ કરવાની જરૂર નથી. સિલેબસ ભલે ગમે એટલો લાંબો હોય, સાથે મળીને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે લાવીશું. મળીએ છીએ હવે અંગ્રેજીના લેક્ચરમાં. ત્યાં સુધી બાય. નેક્સ્ટ અંગ્રેજી વિષય. હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરની? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો, ખુશ હશો. આશા સાથે આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે ફાઇનલી જોઈ લીધો મેથેમેટિક્સનો આખો રોડ મેપ, સાયન્સનો આખો રોડ મેપ, એસએસનો પણ રોડ મેપ સમજી ગયા કે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. હવે વારી આવે છે અંગ્રેજી વિષયની. વિદ્યાર્થી મિત્રો, તમે આવી ગયા ધોરણ 8માંથી ધોરણ 9માં અને અંગ્રેજી વિષય એટલે કે ભાષાનો વિષય કે જેમાં તમને નવી કહાનીઓ આપેલી હોય, કવિતાઓ આપેલી હોય છે, થોડું ગ્રામર આવે છે, થોડું લેખન વિભાગ આવે છે, આવું કંઈક ઇંગ્લિશ છે. 9માં પણ સેમ જ છે. ફરક એટલો છે કે 8th સ્ટાન્ડર્ડમાં તમારે કંઈક આવા ચેપ્ટર્સ આવતા હતા Q4 ક્વેશ્ચન, લર્ન મોર, બી બ્રાઇટર, વોટ વર યુ ડુઈંગ, આ બધું તમને પૂછતા હતા હે ને. આવા બધા ચેપ્ટર્સ તમારે આવતા હતા. કમેન્ટમાં લખો યસ ધ્રુવી દીદી, હા ધ્રુવી દીદી આવતા હતા, મેં આ બધા જોયા છે, વાંચ્યા છે, સાંભળ્યા છે, એવી કમેન્ટ કરવાની છે. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ 9મા ધોરણની. 9મા ધોરણમાં હવે કંઈક તમારે આવા ચેપ્ટર આવશે જેમાં પ્રાણીઓ વિશે વાત છે, જેમાં એક માણસ જે છે એ પાલતુ પ્રાણીને પાળે છે. જેમ કે મતલબ કે કોઈ હોય એમને શોખ હોય કૂતરા પાળવાનો, કોઈકને શોખ હોય બિલાડી પાળવાનો, પોપટ પાળીને રાખ્યા હોય, ચકલીઓ પાળીને રાખી હોય, ખિસકોલીઓ એમના ઘરની આજુબાજુ રમતી રહેતી હોય છે. તો સેમ એવી રીતે અહીંયા પણ તમને એવા પ્રકારના પાઠ આપેલા છે કે જે તમને ભણવાની બહુ મજા આવશે. પણ એના માટે તમારે સૌથી પહેલાં મારી સાથે જોડાવવું પડશે, મારા સેશન અટેન્ડ કરવા પડશે, બહુ મજા આવશે. આ સાચું કહું છું.
બીજી વસ્તુ કે તમારે 9મા ધોરણમાં 1 થી 11 પાઠ આવશે અને 4 જેટલી કવિતાઓ આવશે. 11 પાઠ આવશે અને 4 કવિતાઓ આવશે. હા, આમાં છે ને ફિક્સ હોય 4 કવિતા અને 11 પાઠ. હવે જેમ તમને પહેલા સાહિલ સરે કીધું કે સૌથી પહેલા તમે તમારો ટાર્ગેટ સેટ રાખો, તો અહીંયા હું સેમ તમને કહીશ કે તમે દરેક વિષયમાં ટાર્ગેટ સેટ રાખો કે મારે ગણિતમાં આટલા માર્ક્સ લાવવા છે, મારે વિજ્ઞાનમાં આટલા માર્ક્સ લાવવા છે, મારે સામાજિક વિજ્ઞાનમાં આટલા માર્ક્સ લાવવા છે, મારે અંગ્રેજીમાં આટલા માર્ક્સ લાવવા છે. એ એક ફિક્સ રાખો. કેમ? કારણ કે મેં આ વખતે જે 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે ને, આપણા કે જે ટોપ 10માં આવ્યા છે, ટોપર્સ છે, એ દરેક વિદ્યાર્થીઓએ 9th સ્ટાન્ડર્ડથી ટોપર બેચમાં જોડાયેલા હતા અને એમણે એમનો ગોલ ફિક્સ રાખ્યો હતો. આપણી વિદ્યાકુલની ટીમ સાથે વિદ્યાકુલ એપ્લિકેશનમાં ટોપર બેચમાં જોડાયેલા હતા 9th સ્ટાન્ડર્ડથી જ. અને એ વર્ષની શરૂઆતમાં ટાર્ગેટ સેટ લાગતા કે ભાઈ મારે આ વિષયમાં આટલા માર્ક્સ લાવવા છે, આ વિષયમાં મારે આટલા માર્ક્સ લાવવા છે, આ વિષયમાં મારે આટલા માર્ક્સ લાવવા છે, અને એ રીતે એ લોકો તૈયારી કરતા હતા. તો તમારે પણ સેમ એ પ્રોસેસ કરવાની છે. ત્યારે જઈને તમે તમારા ટાર્ગેટને હાંસલ કરી શકશો, ત્યારે જઈને તમે તમારા રિઝલ્ટ, ચાહીતું રિઝલ્ટ અથવા તો ગમતું રિઝલ્ટ મેળવી શકશો. અને ટાર્ગેટ સેટ કરી નાખજો. ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી હવે અંગ્રેજી જે વિષય હોય છે ને, એ અંગ્રેજી વિષય કંઈક આવી રીતે ડિવાઇડેડ છે તમારા 9મા ધોરણનો, જેમાં ફાઇનલ એટલે કે વાર્ષિક એક્ઝામ કહેવાય ને. તમે વાર્ષિક એક્ઝામ 8મામાં આપી ને, બસ એ જ વાર્ષિક એક્ઝામ 9th સ્ટાન્ડર્ડમાં જ્યારે લેવાય ત્યારે એનો ગુણભાર 80 માર્ક્સનો હોય છે, જેમાં તમને ચોપડીમાંથી 22 માર્ક્સનું પૂછાય, સપ્લિમેન્ટરી રીડરમાંથી 8 માર્ક્સનું પૂછાય, અનસીન ડેટા 10 માર્ક્સમાં પૂછાય, ગ્રામરનો વિભાગ 24 માર્ક્સમાં પૂછાય, લેખનનો વિભાગ તમને 16 માર્ક્સમાં પૂછાય. હવે તમને સમજાતું નથી કે દીદી આ બધું શું છે, કે ભાઈ અનસીન ડેટા શું છે, સપ્લિમેન્ટરી રીડર શું છે, એ મારા ઉપર છોડી દો. હજી તો આ વર્ષની શરૂઆત છે ને, હું ધીરે ધીરે તમને બધું કહેતી જઈશ. એના માટે એક તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજું વિદ્યાકુલની ટોપર બેચમાં જોડાઈ જાજો. નેક્સ્ટ, હવે તમે જે તમારો ટાર્ગેટ સેટ કર્યો છે, જે પણ તમારો ટાર્ગેટ છે, એ ટાર્ગેટને જો તમારે હાસિલ કરવો છે, એ ટાર્ગેટને જો તમારે હાસિલ કરવો છે, તો જેમ મેં તમને પહેલા કીધું, લખી રાખો. અને ખાસ તમારે શું કરવાનું છે કે આટલી વસ્તુ કરવાની છે. ટાર્ગેટ તમારો જે પણ છે મને અહીંયા નીચે કમેન્ટમાં લખીને આપશો કે મારો ઇંગ્લિશમાં 78 માર્ક્સ લાવવાનો, 79 માર્ક્સ લાવવાનો, 65 માર્ક્સ લાવવાનો, 60 માર્ક્સ લાવવાનો, જે પણ છે એ માર્ક્સ લાવવાનો મારો ટાર્ગેટ છે. આવી રીતે નીચે તમે કમેન્ટમાં લખશો કે ધ્રુવી દીદી મારે અંગ્રેજીમાં આટલા માર્ક્સ લાવવા છે. બીજું, એ કર્યા પછી મારા દરેક લેક્ચર અટેન્ડ કરવાના છે. જો તમારે ચાહીતું રિઝલ્ટ હાસિલ કરવું છે તો દરેક લેક્ચર્સ તમારે અટેન્ડ કરવાના રહેશે. નંબર 3, હોમવર્ક કરવું દરરોજનું દરરોજ. જે તમને શાળામાંથી હોમવર્ક મળે છે એ, અને જે હું તમને લાઈવ ક્લાસમાં હોમવર્ક આપું છું એ હોમવર્ક ફરજિયાત કરવાનું છે. ત્યાં કોઈ પણ બાંધછોડ થશે નહીં. હોમવર્ક કરવું કમ્પલસરી છે. દેન આફ્ટર, મેં જે તમને ભણાવ્યું એટલે કે હું જે તમને ભણાવું છું એનું તમારે ફરીથી પુનરાવર્તન પણ કરવાનું છે. આટલી વસ્તુ કરશો તો ડેફિનેટલી તમે જે ટાર્ગેટ સેટ કર્યો છે એને તમે મેળવીને રહેશો. તો આજે જ, અત્યારે જ તમારા મમ્મીને જઈને એક પિંકી પ્રોમિસ કરવાનું છે. જાઓ, કહો કે મમ્મી મારે આ વિષયમાં આટલા માર્ક્સ લાવવાના છે. મમ્મી હું ધ્રુવી દીદી દરેક સેશન અટેન્ડ કરે છે, હું વિદ્યાકુલના દરેક સેશન અટેન્ડ કરે છે. મમ્મી હું હોમવર્ક દરરોજનું દરરોજ કરી નાખીશ છે. મમ્મી હું જે પણ મને ભણાવવામાં આવે છે ને એનું હું અભ્યાસ કરી નાખીશ. આવું મમ્મી અથવા પપ્પા બેમાંથી જઈને તમારે પ્રોમિસ કરવાનું છે. નેક્સ્ટ, હવે અંગ્રેજી વિષય હું તમને સમજાવું. અંગ્રેજી વિષયમાં આમ તો ઓલ ઓવર બધા વિષયમાં તમારે શાળામાં 3 એક્ઝામ આવશે. 2 એક્ઝામ 50 માર્ક્સની હશે અને વાર્ષિક એક્ઝામ તમારી 80 માર્ક્સની હશે. પહેલી જે પરીક્ષા છે એ પરીક્ષામાં તમને દિવાળી પહેલાનો સિલેબસ પૂછાશે. બીજી પરીક્ષામાં તમને દિવાળી પહેલાનો પ્લસ દિવાળી પછીનો સિલેબસ એટલે કે એનો અભ્યાસક્રમ પૂછાશે. અને વાર્ષિક પરીક્ષામાં તમારો આખો અભ્યાસક્રમ હશે, એટલે કે તમારી આખી ટેક્સ્ટ બુક, તમારું ગ્રામર, તમારો લેખન વિભાગ, આ બધી જ વસ્તુ તમારી ફાઇનલ પરીક્ષામાં હશે. હવે આ માળખું કેવું હશે, કેવા પ્રકારના સવાલ પૂછાશે, કેવી રીતે હશે, એ બધું જ અત્યારે તમે રહેવા દો. અત્યારે ખાલી તમે આટલું વચન આપો કે કેટલા માર્ક્સ લાવવા છે, દરરોજ તમે સેશન અટેન્ડ કરશો, હોમવર્ક કરશો, ડેલીનું ડેલી તમે પુનરાવર્તન કરી નાખશો. જો આટલું તમે કરશો ને તો વિશ્વાસ રાખો અંગ્રેજી વિષયમાં સારામાંથી સારું પરિણામ આવશે.
બાકી ભણાવવું કેવી રીતે એ મને ખબર છે, તમને કેવી રીતે યાદ રખાવવું એ મને આવડે છે, બરાબર છે. એ મારા ઉપર છોડી દો. કયા MP ક્વેશ્ચન્સ રહેશે એ મારા ઉપર છોડી દો, એ હું તમને આપીશ. ઓકે, ચાલો. તો અહીંયા સુધી આપણે રાખીએ. આઈ હોપ કે આપણી ફરીથી મુલાકાત થશે, બહુ જલ્દી મુલાકાત થશે. ટોપર બેચનો પહેલો સેશન સોમવારથી શરૂ થવા જઈ રહ્યો છે. વિદ્યાકુલ એપ્લિકેશનમાં પહેલો લેક્ચર વિદ્યાકુલ એપ્લિકેશનમાં ફ્રી છે. તો તમે અને તમારા મિત્રો સાથે વિદ્યાકુલના પહેલા સેશનમાં આવી શકો છો. દરેકે દરેક ટીચર્સના સેશન અટેન્ડ કરી શકો છો. તો મોસ્ટ વેલકમ ઇન અવર વિદ્યાકુલ એપ્લિકેશન એન્ડ ઓલ્સો ઇન અવર વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 9 ટોપર ચેનલમાં પણ. ઠીક છે, ચલો બાય, ટેક કેર, સી યુ સૂન. સોમવારે આવી જાજો એન્ડ જય હિન્દ, જય ભારત.